हेलो फ्रेंड्स, आपने आदि कोष केंद्रीय कोषની રચનામાં જે પ્રથમ પ્રદેશ છે કોષાવરણ તેના અલગ અલગ સ્તરો વિશે ચર્ચા કરી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષાવરણના પ્રથમ બે સ્તર એટલે કે ગ્લાયકોકેલિક્સ અને કોષ દિવાલ વિશે ચર્ચા કરેલી છે। આપણે ગ્લાયકોકેલિક્સ અને કોષ દિવાલના કાર્યોની સમજ મેળવેલી છે અને સાથે સાથે કોષ દિવાલ આધારિત ગ્રામની અભિરંજક પદ્ધતિની પણ ઓળખ મેળવેલી છે। આજના લેક્ચરમાં આપણે બેક્ટેરિયાના કોષાવરણના સૌથી અંદરના સ્તર मतलब કે ત્રીજા નંબરના સ્તર કોષરસ સ્તર વિશે વાત કરીશું અને કોષરસ સ્તર દ્વારા નિર્માણ પામતા મેસોસોમ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું। તો રિપીટ કરી જાઉં કે આપણે આજના લેક્ચરની અંદર બેક્ટેરિયાના કોષમાં જે સૌથી અંદરનું સ્તર છે જેને આપણે કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તર તરીકે ઓળખીએ છીએ એના વિશે ચર્ચા કરીશું અને ખાસ કરીને કોષરસ પટલથી निर्माण पामती रचना मेसोसोम અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું। તો પ્રથમ આપણે યાદ કરી લઈએ કે કોષાવરણનો અર્થ શું થાય। કોઈ એક બેક્ટેરિયાના કોષમાં જે કોષાવરણ છે એ એવા વિસ્તારને કહેવાય છે કે જે કોષરસને આવરે છે। કોષાવરણ એ ત્રણ સ્તરોનું બનેલું હોઈ શકે છે। સૌથી બહારના સ્તરને ગ્લાયકોકેલિક્સ કહેવાય છે, મધ્ય સ્તરને કોષ દિવાલ કહેવાય છે અને સૌથી અંદરના સ્તરને કોષરસ સ્તર કહેવાય છે। याद रखो फ्रेंड्स कि બધા જ બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ અને કોષ દિવાલ હાજર હોવું જરૂરી નથી, પરંતુ બધા જ બેક્ટેરિયામાં કોષરસ સ્તર હાજર હોવું જરૂરી છે। એટલે આપણે એમ કહીશું કે એવો કોઈ પણ બેક્ટેરિયા નથી કે જે કોષાવરણનું આ ત્રીજું સ્તર એટલે કે કોષરસ સ્તર ધરાવતો ના હોય। आई रिपीट, बराबर કે બધા જ બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ ધારણ કરવું જરૂરી નથી, બધા જ બેક્ટેરિયામાં કોષ દિવાલ હોવું પણ જરૂરી નથી। યાદ કરો ઉદાહરણ માઇકોપ્લાઝ્મા એવા બેક્ટેરિયા છે કે જે કોષ દિવાલ ધરાવતા નથી। એનો અર્થ એવો થયો કે ગ્લાયકોકેલિક્સ અને કોષ દિવાલ નામના જે કોષાવરણના સ્તર છે એ બધા જ આદિ કોષ કેન્દ્રીય કોષમાં હાજર હોવા જરૂરી નથી, પરંતુ આ જ બાબત આપણે બેક્ટેરિયાના કોષરસ પટલ માટે કહી શકતા નથી। કોષરસ પટલ એક એવું સ્તર છે કે જે તમામ બેક્ટેરિયા ધરાવે છે, તમામ આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે છે। એટલે એવું કોઈ બેક્ટેરિયાનો કોષ ન હોઈ શકે કે જેમાં કોષરસ પટલ ગેરહાજર હોય। તમામ બેક્ટેરિયાની અંદર આ રચના કોષરસ સ્તર એટલે કે કોષરસ પટલ છે એ હાજર હોય છે। चलो હવે જે કોષરસ પટલ છે એ બંધારણની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીય કોષ જેવું જ છે। કોષરસ પટલ એ બંધારણની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીય કોષ જેવું જ છે અને એટલા માટે હાલ આપણે કોષરસ પટલની ડિટેલ રચના નથી ભણતા। આપણે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલ ભણીશું ત્યારે એની રચના ડિટેલમાં ભણીશું અને એ જ રચના લાગુ પડે છે બેક્ટેરિયાના કોષરસ પટલ માટે। बराबर, બેક્ટેરિયાનું જે કોષરસ પટલ છે અથવા તો કોષરસ સ્તર છે એ સુકોષ કેન્દ્રીય કોષરસ સ્તર જેવું જ હોય છે અને એટલા માટે આપણે આજના લેક્ચરમાં બેક્ટેરિયાના કોષરસ પટલની ડિટેલ રચના નથી ભણતા। આપણે એ ડિટેલ રચના ક્યારે ભણીશું જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલ વિશે ભણીશું। એટલે એ ડિટેલ રચના બનેલી સમાન છે અને એટલા માટે હાલ આપણે ડિટેલમાં એ બેક્ટેરિયાના કોષરસ પટલની રચના ભણતા નથી। તો બેક્ટેરિયાનું કોષરસ પટલ આપણે કહીશું કે બંધારણની દ્રષ્ટિએ કોના જેવું છે? સુકોષ કેન્દ્રીય કોષ જેવું છે। આ એક અત્યંત મહત્વનું વાક્ય છે જે આપણે યાદ રાખવાનું છે કે બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલ સમાન જ રચના ધરાવે છે। ચલો હવે કોષરસ પટલ કેવી પ્રકૃતિ ધરાવે છે? અર્ધ અને પસંદગીમાન પ્રવેશેલ છે। अर्ध અને પસંદગીમાન પ્રવેશેલ છે। આ શબ્દનો અર્થ કે સર અર્ધ પ્રવેશેલનો અર્થ શું થાય અને પસંદગીમાન પ્રવેશેલનો અર્થ શું થાય? આ બંને જે શબ્દો છે અર્ધ પ્રવેશેલ અને પસંદગીમાન પ્રવેશેલ એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલના કાર્યોને ભણીશું। બરાબર, આપણે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલના કાર્યને ભણીશું ત્યારે ડિટેલમાં સમજીશું કે અર્ધ પ્રવેશલતા કોને કહેવાય અને પસંદગીમાન પ્રવેશલતા કોને કહેવાય। એટલે હાલ એટ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બરાબર તમે ખાલી યાદ રાખો કે બેક્ટેરિયાનું કોષરસ પટલ પણ કેવું છે? અર્ધ અને
પસંદગીમાન પ્રવેશશીલ। બરાબર, અર્ધ અને પસંદગીમાન પ્રવેશશીલનો જો સરળ ભાષામાં અર્થ કરવો હોય તો દરેક દ્રવ્ય આ પટલમાંથી પસાર નથી થઈ શકતું, માત્ર નિયંત્રિત દ્રવ્ય જ આ પટલમાંથી પસાર થઈ શકે છે, જેને અર્ધ અને પસંદગીમાન પ્રવેશશીલતા તરીકે ઓળખવામાં આવે છે। આ બાબત આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, તમે બહુ સારી રીતે સમજી જશો। એ હાલ ખાલી વાક્ય યાદ રાખો કે બેક્ટેરિયાનું કોષનું સ્તર પણ અર્ધ અને પસંદગીમાન પ્રવેશશીલ છે। ચલો, એ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્ક બનાવે છે। આપણે કહીશું કે બાહ્ય પર્યાવરણ સાથે સંપર્ક બનાવે છે। બરાબર, જે બેક્ટેરિયા કોષ દિવાલ કે ગ્લાયકોકેલિક્સ નથી ધરાવતા, એમાં બાહ્ય પર્યાવરણ અને કોષરસ વચ્ચે એક જ સ્તર આવેલું છે, એ છે કોષરસ સ્તર। બરાબર, અને જે બેક્ટેરિયા કોષ દિવાલ કે ગ્લાયકોકેલિક્સ ધરાવે છે, એમાં પણ જે બાહ્ય પર્યાવરણના દ્રવ્ય કોષની અંદર પ્રવેશશે કે કોઈ કોષનું દ્રવ્ય બહાર જશે, એનું સંપૂર્ણ નિયંત્રણ કોની પાસે છે? કોષરસ સ્તર સાથે છે। અને એટલા માટે આપણે કહીશું કે બાહ્ય પર્યાવરણ સાથે શું ધરાવે છે? સંપર્ક ધરાવે છે। તો આ રીતે બેક્ટેરિયાનું કોષરસ પટલ સુકોષ કેન્દ્રીય કોષ જેવું છે। બરાબર, આ પટલ અર્ધ અને પસંદગીમાન પ્રવેશશીલ છે, એ બાહ્ય પર્યાવરણ સાથે શું ધરાવે છે? સંપર્ક ધરાવે છે। ચલો, હવે આ જે કોષરસ પટલ છે એના કાર્યોની જો આપણે વાત કરીએ તો કાર્યો આપણે અગાઉ જોઈ ચૂકેલા છે અથવા તો યાદ રાખી ચૂકેલા છે। એ જ કાર્ય છે। પહેલું કાર્ય છે રક્ષણનું, બરાબર, સ્વાભાવિક વાત છે કે રક્ષણ આપવાનું કાર્ય કરે છે। અને બીજું જે કાર્ય છે, મહત્વનું કાર્ય છે વહનનું, પટલની આરપાર વહનનું। હવે એના સિવાય પણ આ બે સામાન્ય કાર્યો સિવાય પણ કોષરસ પટલ બેક્ટેરિયામાં વિવિધ કાર્યો કરે છે। બરાબર, રિપીટ કરું કે આ બે સામાન્ય કાર્યો સિવાય પણ કોષરસ પટલ બેક્ટેરિયામાં વિવિધ કાર્યો કરે છે। અને આ વિવિધ કાર્યો કરવા માટે કોષરસ પટલ એક રચના ધારણ કરે છે, જેને શું કહેવામાં આવે છે? મેસોઝોમ। શું કહેવામાં આવે છે? મેસોઝોમ। રિપીટ કરું કે વિવિધ કાર્યો કરવા માટે કોષરસ પટલ બેક્ટેરિયામાં વિવિધ સ્વરૂપો ધારણ કરે છે, વિવિધ આકારો ધારણ કરે છે, અને આ રચનાને શું કહેવામાં આવે છે? મેસોઝોમ। તો હવે આપણે આ મેસોઝોમ અને એના વિવિધ પ્રકારો અને મેસોઝોમના કાર્યો વિશે સમજ મેળવીશું। પણ યાદ રાખજો કે મેસોઝોમ શેનાથી સર્જાય છે? કોષરસ સ્તરથી સર્જાય છે। એટલે હકીકતમાં આપણે જ્યારે મેસોઝોમની ચર્ચા કરી રહ્યા છીએ તો આપણે કોષરસ સ્તરની જ ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે મેસોઝોમ બીજું કાંઈ જ નથી। શેનાથી સર્જાતી રચના છે? કોષરસ સ્તરથી સર્જાતી રચના છે। તો પ્રથમ વાક્ય જુઓ, કોષરસ પટલનું આવશ્યક અંતઃવલન છે। બરાબર, કોષરસ પટલનું આવશ્યક અંતઃવલન છે। હવે જુઓ, આ બધા મેસોઝોમના સ્વરૂપો બતાવેલા છે। આવશ્યક અંતઃવલનનો મતલબ શું થાય? અંતઃવલન એટલે અંદરની તરફ વળી જવું, અંતઃવલન એટલે અંદરની તરફ વળી જવું। આવશ્યક એટલે કે જરૂરી, મતલબ કે ચોક્કસ કાર્ય કરવા માટે જ્યારે કોષરસ સ્તર અંદરની તરફ વળી જાય છે, ગળીઓ બનાવે છે, તો આપણે એમ કહીશું કે એ આવશ્યક અંતઃવલન છે। જો અહીં એક સામાન્ય સીધું કોષરસ સ્તર છે, પરંતુ એ અંદરની તરફ વળી જઈ અને આ ગળીઓ બનાવે છે। બરાબર, આ અંદરની તરફ વળી જવાને શું કહેવાય? અંતઃવલન। અંદરની તરફ વળી જવાને શું કહેવાય? અંતઃવલન। આવશ્યક એટલા માટે છે કે આવું અંતઃવલન જરૂરી કાર્ય સાથે સંકળાયેલું છે। એટલે મેસોઝોમ શું છે? તો કોષરસ સ્તરનું આવશ્યક અંતઃવલન છે। બરાબર, ઇંગ્લિશમાં એને ઇનફોલ્ડિંગ કહેવાય। શું કહેવાય? ઇનફોલ્ડિંગ। આપણે ગુજરાતી કહીએ તો કહીશું અંતઃવલન। મતલબ કે એક સપાટ કોષરસ સ્તર જ્યારે કોષરસની બાજુએ અંદરની તરફ વળી જાય છે ત્યારે સર્જાતી રચનાને શું કહેવાય છે? મેસોઝોમ કહેવાય છે। એટલે કે કોષરસ પટલનું આવશ્યક અંતઃવલન છે। કોષરસ પટલમાંથી વિભેદિત થયેલી વિશિષ્ટ રચના છે। બરાબર, આપણે કહીશું કે કોષરસ પટલમાં વિભેદિત થયેલી વિશિષ્ટ રચના છે। તો એક સામાન્ય કોષરસ પટલ આનું સળંગ છે, પણ હવે એ અંદરની તરફ વળી જઈ અને વિવિધ આકારો ધરાવે છે, અને આવા આકારોને શું કહેવાય? વિભેદન। શું કહીશું આપણે? વિભેદન। વિભેદન એટલે કંઈક અલગ હોવું, સામાન્ય કરતા કંઈક અલગ હોવું, આ બાબતને શું કહેવાય? વિભેદન। તો કોષરસ પટલ એક સપાટ સ્તર હોય, પરંતુ જ્યારે એ મેસોઝોમનું સ્વરૂપ ધારણ કરે તો અંદરની તરફ વળી જઈ અને વિભેદન પામતી રચના છે। એટલે
એટલે હું એમ કહીશ કે કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના અથવા તો વિભેદિત થયેલ વિશિષ્ટ રચના તરીકે આપણે કહીશું. અહીં એક શબ્દ લખી પણ શકો છો, વિભેદિત. તો કોષરસ પટલમાંથી વિભાજિત અને વિભેદિત થયેલ વિશિષ્ટ રચના છે. બરાબર. આદિ કોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. મેં તમને પ્રશ્નમાં પણ આપ્યું હતું કે કઈ રચના આદિ કોષ કેન્દ્રીય કોષનું અજોડ લક્ષણ કહેવાય છે? તો જવાબ છે મેસોઝોમ. શા માટે મેસોઝોમ કહેવાય છે? કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં એ જોવા મળે છે, શું કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતું નથી. બરાબર. તો મેસોઝોમ એ આદિ કોષ કેન્દ્રીય કોષની વિશિષ્ટ લક્ષણ કહેવાય છે જે શું કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતું નથી. તો આપણે પોઈન્ટ્સ ફરીથી રિપીટ કરીએ કે એક કોષરસ સ્તરનું આવશ્યક અંતઃવલન છે, કોષરસ પટલમાંથી વિભાજિત અને વિભેદિત થયેલી વિશિષ્ટ રચના છે, આદિ કોષ કેન્દ્રીય કોષનું આગવું લક્ષણ છે. કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. એનો અર્થ શું થાય કે કોષરસ પટલ આમ ખેંચાઈ જાય અને અંદરની તરફ વળી જાય છે, પોતાની લંબાઈ અંદરની તરફ વધારે છે, એટલે શું પામે છે? વિસ્તૃતીકરણ પામે છે. અને એનાથી આ સર્જાતી રચના છે એને મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કહીશું કે કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. વિસ્તૃતીકરણનો અર્થ થાય કોષરસ પટલ ખેંચાઈ જાય અને અંદરની તરફ જ્યારે વળે છે, વિવિધ આકારો ધારણ કરે છે, ત્યારે આ બધી રચનાઓને મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, મેસોઝોમના કેટલાક ઉદાહરણો અથવા તો મેસોઝોમના જે અલગ અલગ સ્વરૂપો છે એના કેટલાક ઉદાહરણો બુકમાં બતાવેલા છે. દાખલા તરીકે મેસોઝોમ અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. કેટલાક બેક્ટેરિયામાં ગોળાકાર સ્વરૂપ અંદર ધારણ કરે તો એને શું કહેવાય? પુટિકા. શું કહીશું? પુટિકા. આમ અંદરની તરફ વળી જઈએ અને કોથળી જેવી રચના ધારણ કરે ત્યારે એને શું કહેવાય? પુટિકા. કેટલીક વાર અંદરની તરફ વળી જઈ અને ટ્યુબ જેવી એટલે કે નલિકા જેવી રચના ધારણ કરે એટલે આપણે એને શું કહીશું? નલિકા. કેટલીક વાર એ અંદરની તરફ વળી જઈ અને અનેક ગળીઓ બનાવે એને આપણે શું કહીશું? પટલિકા. શું કહીશું? પટલિકા. તો મેસોઝોમ અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના આકારો ધારણ કરી શકે છે. આપણી બુકમાં આવા આકારો આપેલા છે કે પુટિકા, નલિકા, પટલિકા. તો આપણે અર્થ સમજીએ, એની આકૃતિની મદદથી સમજીએ કે પુટિકા કોને કહેવાય, નલિકા કોને કહેવાય અને પટલિકાઓ કોને કહેવાય. તો પુટિકા એટલે કે જ્યારે મેસોઝોમ અંદરની તરફ વળી જઈ અને ગોળાકાર સ્વરૂપ ધારણ કરે તો એને પુટિકા કહેવાય. જ્યારે મેસોઝોમ એ લાંબી ટ્યુબ જેવી રચના અંદરની તરફ ધારણ કરે તો એને ટ્યુબ્યુલ એટલે કે નલિકા કહેવાય. અને જ્યારે મેસોઝોમ છે અનેક ગળીઓ બનાવે, બરાબર, ત્યારે એને પટલિકા કહેવાય, લેમિલે કહેવાય. બરાબર. તો મેસોઝોમના અલગ અલગ સ્વરૂપ અલગ અલગ બેક્ટેરિયામાં હોઈ શકે છે, જેમ કે પુટિકા, પટલિકા અને નલિકા. ચલો, મોટા ભાગના બેક્ટેરિયામાં જે ન્યુક્લિયોઇડ ડીએનએ છે, બેક્ટેરિયાનો જે રંગસૂત્ર છે, બરાબર, આ ન્યુક્લિયોઇડ ડીએનએ છે એ વિશિષ્ટ મેસોઝોમ સાથે જોડાયેલું હોય છે અને આવા મેસોઝોમને શું કહેવામાં આવે છે? સેપ્ટલ મેસોઝોમ. શું કહેવામાં આવે છે? સેપ્ટલ મેસોઝોમ. રિપીટ કરું કે મોટા ભાગના બેક્ટેરિયામાં જે ન્યુક્લિયોઇડ ડીએનએ છે, જેને આપણે બેક્ટેરિયાનો જીનોમિક ડીએનએ પણ કહીએ છીએ, આ જીનોમિક ડીએનએ એ વિશિષ્ટ મેસોઝોમ સાથે સંકળાય છે અને આ મેસોઝોમને શું કહેવામાં આવે છે? સેપ્ટલ મેસોઝોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સેપ્ટલ મેસોઝોમ. તો આ મેસોઝોમ એ કોષરસ પટલનું આવશ્યક અંતઃવલન છે. મેસોઝોમ એ કોષરસ પટલના વિભાજનથી બનતી વિશિષ્ટ રચના છે. મેસોઝોમ એ આદિ કોષ કેન્દ્રીય કોષનું આગવું લક્ષણ છે અને આપણે એમ કહીશું કે મેસોઝોમ એ કોષરસ પટલના વિસ્તૃતીકરણથી, કોષરસ પટલના ફેલાવાથી બનતી વિશિષ્ટ રચના છે જે પુટિકા, નલિકા, પટલિકા જેવા સ્વરૂપોમાં હોઈ શકે છે. અને સેપ્ટલ મેસોઝોમ એ વિશિષ્ટ મેસોઝોમ છે કે જે હંમેશા ન્યુક્લિયોઇડ ડીએનએને પોતાની સાથે જોડેલું રાખે છે. ચલો, મેસોઝોમ સાયનોબેક્ટેરિયા નામના બેક્ટેરિયામાં ખૂબ જ વિસ્તૃતીકરણ પામેલું હોય છે. મેસોઝોમ એ સાયનોબેક્ટેરિયા જેવા બેક્ટેરિયામાં ખૂબ જ વિસ્તૃતીકરણ પામે છે અને એનાથી બનતી રચનાને શું કહેવામાં આવે છે? ક્રોમેટોફોર. શું કહેવામાં આવે છે?
ક્રોમેટોફોર. ચલો ધ્યાનથી આકૃતિને જુઓ. સાયનોબેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. સાયનોબેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. એ વનસ્પતિની માફક હરિત દ્રવ્યને ધારણ કરે છે અને બાદમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ કરે છે. હવે આ સાયનોબેક્ટેરિયા છે એના કોષમાં હરિતકણ તો હોતા નથી, તો એ હરિત દ્રવ્યને ક્યાં ધારણ કરે છે? તો પોતાના કોષ રસ પટલમાં ધારણ કરે છે. ક્યાં ધારણ કરે છે? પોતાના કોષ રસ પટલમાં ધારણ કરે છે. હવે આ જે કોષ રસ પટલ છે એ આખા કોષ રસમાં અંદરની તરફ ફેલાઈ અને અનેક ગળીઓ બનાવે છે. આમ થવાથી કોષ રસ પટલનો સપાટી વિસ્તાર અનેક ગણો વધી જાય છે અને મોટી સંખ્યામાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોનો અંદર સમાવેશ કરી શકાય છે અને આ મેસોસોમ કહેવાય છે, જે ક્રોમેટોફોરના નામથી ઓળખવામાં આવે છે. રિપીટ કરું કે સાયનોબેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. સાયનોબેક્ટેરિયા છે એ વનસ્પતિની માફક જ હરિત દ્રવ્યને ધારણ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ કરી શકે છે. હવે આ બેક્ટેરિયા છે એટલે એમના કોષમાં હરિતકણ તો હોતા નથી, તો હરિતકણની જગ્યાએ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી રંજક દ્રવ્ય હોય છે એનો એ સમાવેશ ક્યાં કરે છે? કોષ રસ પટલમાં કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણના દરને વધારવા માટે એ હરિત દ્રવ્યના પ્રમાણને વધારી દે છે. કઈ રીતે વધારે છે? તો કોષ રસ પટલનું વિસ્તૃતીકરણ કરે છે અને આખા કોષ રસમાં કોષ રસ પટલને ફેલાવી દે છે. આમ કરવાથી કોષ રસ પટલનો સપાટી વિસ્તાર અનેક ગણો વધી જાય છે અને મોટી સંખ્યામાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોનો અંદર સમાવેશ કરી શકાય છે અને પ્રકાશ સંશ્લેષણનો દર વધારી શકાય છે. અને આ જે મેસોસોમનું સ્વરૂપ છે એને નામ આપેલું છે ક્રોમેટોફોર. શું નામ આપેલું છે? ક્રોમેટોફોર. તો સાયનોબેક્ટેરિયા જેવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર કોષ રસ પટલ અંદરની તરફ વિસ્તૃતીકરણ પામી અનેક ગળીઓ બનાવે છે, સપાટી વિસ્તારમાં વધારો કરે છે, મોટી સંખ્યામાં રંજક દ્રવ્યોનો સમાવેશ કરે છે અને આ બધી રચનાને શું કહેવામાં આવે છે? ક્રોમેટોફોર કહેવામાં આવે છે. સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલના નામથી